તો દાહોદમાં એવું તો શું થયું કે વર્ષો જૂનો એક રાજકીય ગઢ, એક કિલ્લો જેણે કે ધ્વસ્ત થઈ ગયો? જુઓ, આ છે ને ખાલી આંકડાઓની રમત નથી. આપણે આ વિશ્લેષણમાં દાહોદની જમીનને સમજીશું, ત્યાંના લોકોની આશાઓ શું છે, એમની તકલીફો શું છે, અને એ રાજકીય વ્યવસ્થામાં એવી કઈ તિરાડો પડી ગઈ જેણે 2022ના પરિણામને આકાર આપ્યો. એમ કહી શકાય કે આ શાસન અને જનતા વચ્ચેના તૂટતા અને ફરી બંધાતા સંબંધની એક આખી કહાણી છે. ચાલો જોઈએ કે આપણી આ સફર ક્યાંથી ક્યાં જશે. શરૂઆત કરીશું દાહોદની માટીથી, જ્યાં આપણે લોકોના સંઘર્ષને નજીકથી જોઈશું. પછી 2022ના જે ચોંકાવનારા આંકડા આવ્યા છે એનું વિશ્લેષણ કરીશું અને 3 દાયકાના ઇતિહાસમાં એના મૂળ શોધીશું. આ બધી સમજણના આધારે શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ કેવી હોઈ શકે એ જોઈશું, અને છેલ્લે આ તૂટેલો વિશ્વાસ ફરીથી કેવી રીતે જોડી શકાય એના પર વાત કરીશું. જો રાજનીતિને સાચા અર્થમાં સમજવી હોય તો એની શરૂઆત બંધ ઓરડામાંથી નહીં પણ ખેતરો અને ગામડાઓથી કરવી પડે. દાહોદ માત્ર એક ચૂંટણી ક્ષેત્ર નથી, પણ ત્યાંના લોકોની આશાઓ અને એમના સંઘર્ષોનું જીવતું જાગતું પ્રતિબિંબ છે. તો ચાલો સૌથી પહેલા એ પરિબળોને સમજીએ જે અહીં હાર અને જીત નક્કી કરે છે. આ તસવીર જુઓ. આ દાહોદની સાચી ઓળખ છે, એની આત્મા છે. પૂર્વ ગુજરાતનું આ આદિવાસી હૃદય, જ્યાં પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ જ મોટાભાગના રાજકીય મુદ્દાઓને જન્મ આપે છે. અહીંનો દરેક મત જમીન, જંગલ અને પાણીના અધિકાર સાથે સીધો જોડાયેલો છે. આ આંકડો બધું જ કહી દે છે. 70%થી પણ વધુ. દાહોદ જિલ્લાની વસ્તીમાં 70%થી વધુ આદિવાસી સમાજ છે, અને આ જ કારણ છે કે આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. આનો સીધો મતલબ એ છે કે અહીંની રાજનીતિનું કેન્દ્રબિંદુ હંમેશા આદિવાસી મુદ્દાઓ જ રહ્યા છે. એમની સમસ્યાઓ, એમની જરૂરિયાતો અને એમની અપેક્ષાઓ એ જ ચૂંટણીનો માર્ગ નક્કી કરે છે. આ બે ચિત્રો દાહોદની વાસ્તવિકતાને આપણી સામે મૂકી દે છે. એક બાજુ ખેડૂત છે જે સુકાઈ રહેલા પાક સામે લાચાર છે, સંઘર્ષ કરી રહ્યો છે, અને બીજી બાજુ એનો જ દીકરો છે જે રોજગારીની શોધમાં શહેર તરફ જવા મજબૂર બન્યો છે. આ આર્થિક મજબૂરી અને સામાજિક પીડા જ છે જે આખરે મતપેટીમાં ગુસ્સા તરીકે બહાર આવે છે. તો હવે વાત કરીએ એ પરિણામની જેણે ખરેખર બધાને ચોંકાવી દીધા. 2022ના આંકડા છે ને એ માત્ર હારજીત નથી બતાવતા, પણ એક મોટા રાજકીય ભૂકંપ તરફ ઇશારો કરે છે. ચાલો આ આંકડાઓની ઊંડાઈમાં ઉતરીએ અને સમજીએ કે શું કહી રહ્યા છે. આ આંકડા જુઓ, એકદમ સ્પષ્ટ છે. ભાજપ જીત્યું એ સાચું, પણ વિપક્ષ હાર્યો નથી, એ વહેંચાઈ ગયો છે. તમે ખાલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ ભેગા કરી જુઓ, આખી વાર્તા જ બદલાઈ જાય છે. અને આ જ વિભાજન એ જ 2022ની ચૂંટણીનું સૌથી મોટું અને કદાચ કડવું સત્ય છે. અહીં બીજો એક ખૂબ મહત્વનો સંકેત છુપાયેલો છે. 2017ની સરખામણીમાં 2022માં મતદાનમાં લગભગ 5%નો ઘટાડો થયો. મતદાનમાં આટલો મોટો ઘટાડો શું બતાવે છે? શું આ મતદારોની નિરાશા હતી, કે પછી કોઈ ખાસ વર્ગ હતો જેણે મતદાનથી અંતર રાખ્યું? આ સવાલોના જવાબ વગર પરિણામને પૂરી રીતે સમજી શકાય નહીં. અને આ રહ્યું આખી ચૂંટણીનું નિર્ણાયક સત્ય. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતોને ભેગા કરવામાં આવે તો આંકડો 46%ને પાર કરી જાય છે, જે ભાજપને મળેલા મત કરતાં પણ વધારે છે. આ સ્પષ્ટપણે એ જ દર્શાવે છે કે સરકાર વિરોધી મત એક જગ્યાએ ભેગા થવાને બદલે 2 ભાગમાં વહેંચાઈ ગયા, અને આ વિભાજન જ પરિણામનું મુખ્ય કારણ બન્યું. 2022નું પરિણામ કોઈ એક દિવસમાં નથી આવ્યું. એના મૂળ દાહોદના રાજકીય ઇતિહાસની ઊંડી ખીણોમાં છે. આ એક એવી બેઠક છે જેણે ક્યારેય કોઈ એક પક્ષને કાયમ માટે પોતાનો માન્યો નથી. ચાલો ઇતિહાસના અરીસામાં આજના પરિણામને જોઈએ. આ ટેબલ દાહોદની રાજકીય તાસીરને બરાબર સમજાવે છે. જો 2007થી લઈને 2017 સુધી કોંગ્રેસ અહીં સતત જીતતી રહી. 2012માં તો એમનો વોટ શેર 55% સુધી પહોંચી ગયો હતો. પણ 2022માં અચાનક એક મોટો પલટો આવ્યો. આ આંકડા એ જ બતાવે છે કે દાહોદ એક સ્વિંગ સીટ રહી છે, જ્યાં મતદારો કોઈ એક પક્ષ સાથે કાયમ માટે બંધાયેલા નથી રહેતા. આ સમયરેખા એ જ ઉતાર ચઢાવોને વધુ સ્પષ્ટ રીતે બતાવી રહી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સત્તા સતત 2 મુખ્ય પક્ષો વચ્ચે હાથ બદલતી રહી છે. આ પેટર્ન શું દર્શાવે છે?
એ જ કે મતદારોનો વિશ્વાસ કાયમી નથી હોતો. એને કામગીરી અને લોકો સાથેના જોડાણના આધારે સતત જીતવો પડે છે. આ 2022ની ચૂંટણીની સૌથી મોટી, સૌથી ચોંકાવનારી હકીકત છે. કોંગ્રેસનો વોટ શેર માત્ર 5 વર્ષમાં અડધો થઈ ગયો, 52%થી સીધો 26%થી પણ નીચે. આટલો મોટો ઘટાડો માત્ર સરકાર વિરોધી લહેરથી ન થાય. એની પાછળ ખૂબ ઊંડા અને માળખાકીય કારણો હોય છે. હવે આપણે એને જ સમજીશું. તો સવાલ એ છે કે આટલો મોટો ફેરફાર આવ્યો કેમ? આની પાછળ કોઈ એક જ કારણ નથી, પણ ઘણા બધા પરિબળોની એક આખી સાંકળ છે. ચલો, આ રાજકીય સમીકરણના દરેક ભાગને આપણે અલગ પાડીને બારીકાઈથી સમજીએ. આ 5 મુદ્દાઓ 2022ની હારનું આખું ચિત્ર સ્પષ્ટ કરી દે છે. કોંગ્રેસનું સંગઠન ગામડાઓમાં નબળું પડ્યું. એ લોકો મતદારો સુધી પોતાનો સંદેશ બરાબર પહોંચાડી જ ન શક્યા. ત્રીજા પક્ષે આવીને વિરોધી મતોના ભાગલા પાડી દીધા. ભાજપને રાજ્ય અને કેન્દ્રમાં સત્તામાં હોવાનો પૂરો ફાયદો મળ્યો. અને સૌથી અગત્યનું, લોકોની જે નાની નાની સ્થાનિક સમસ્યાઓ હતી એ લાંબા સમયથી ઉકેલાઈ ન હતી. આ બધા પરિબળોએ ભેગા મળીને પરિણામ નક્કી કર્યું. અને જુઓ, આપણા બંધારણનું મૂળભૂત તત્વ એ જ છે કે દરેક નાગરિકને ગૌરવભેર જીવનનો અધિકાર મળે. સાથે જ જાહેર જીવનમાં જવાબદારી સાથે પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા પણ હોય. જ્યારે રાજકીય તંત્ર લોકોનો અવાજ સાંભળવામાં ક્યાંક ને ક્યાંક ચૂકી જાય, ત્યારે આવા જ પરિણામો આપણને જોવા મળે છે. ચાલો, હારના કારણો તો સમજ્યા, પણ હવે જીતનો રસ્તો કેવી રીતે શોધાય? અહીં જીતવા માટે ખાલી ચૂંટણી લડવી પૂરતી નથી. અહીં તો લોકોનો જે વિશ્વાસ તૂટ્યો છે એને ફરીથી જોડવો પડશે અને શાસનનો એક નવો અધ્યાય લખવો પડશે. આ વ્યૂહરચનાને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. એના 4 મજબૂત પાયા છે. પહેલો, ચૂંટણીલક્ષી ચોકસાઈ, એટલે કે એકદમ સચોટ આયોજન. બીજો, મજબૂત સંગઠન, જે જમીન પર કામ કરે. ત્રીજો, એક સ્પષ્ટ અને આકર્ષક કથા, એવી વાત જે લોકોના દિલને સ્પર્શી જાય. અને ચોથો, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ. સફળતા માટે આ 4 મોરચા પર એકસાથે મજબૂત રહેવું પડે. આ સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે એક નક્કર એક્શન પ્લાનની જરૂર પડે. આ 90 દિવસીય યોજના એને શક્ય બનાવે છે. પહેલા 30 દિવસમાં લોકો પાસે જાઓ, એમની સમસ્યાઓ સાંભળો અને તમારા સંગઠનને ફરીથી દોડતું કરો. બીજા 30 દિવસમાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓના મુખ્ય મુદ્દાઓ પર કાર્યક્રમો કરો. અને છેલ્લા 30 દિવસમાં સમાન વિચારધારાવાળા જૂથો સાથે જોડાણ બનાવો અને તમારો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડો. કોઈ પણ વ્યૂહરચના ત્યાં સુધી સફળ નથી થતી જ્યાં સુધી એ લોકોને સાચી સમસ્યાઓ સાથે ન જોડાય. દાહોદના લોકોને મુખ્ય ચિંતાઓ કઈ છે? બસ આ 4. ખેડૂતોને એમના પાકનો યોગ્ય ભાવ જોઈએ, યુવાનોને રોજગારી જોઈએ, વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ જોઈએ અને દરેક પરિવારને સારી આરોગ્ય સુવિધાઓ જોઈએ. રાજનીતિનો અંતિમ ધ્યેય આ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો જ હોવો જોઈએ. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? આપણે આ બધા આંકડાઓ અને વ્યૂહરચનાઓમાંથી શું શીખી શકીએ? અંતે રાજનીતિ ડેટા વિશે ઓછી અને સેવાની ભાવના વિશે વધુ છે. આ એક વાક્ય દાહોદના ચૂંટણી ઇતિહાસનો પૂરેપૂરો સારાંશ છે. મતદારોનો ભરોસો કોઈની કાયમી મિલકત નથી. એને સતત કામ કરીને અને એમની સમસ્યાઓનો ઉકેલ લાવીને જ જીતવો પડે છે. આજના ડિજિટલ સમયમાં રાજકીય પક્ષો લોકોનો ડેટા ભેગો કરે છે. પણ અહીં એ યાદ રાખવું બહુ જરૂરી છે કે ભારતના DPDP કાયદા મુજબ દરેક નાગરિકની અંગત માહિતીની ગોપનીયતા અને તેમની સંમતિનું સન્માન કરવું એ સૌની ફરજ છે. ડેટાનો ઉપયોગ લોકોની સેવા માટે થવો જોઈએ, એમના શોષણ માટે નહીં. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આજે રાજનીતિ વધુને વધુ ડેટા આધારિત બની રહી છે. પણ શું આ ડેટાનો ઉપયોગ માત્ર ચૂંટણી જીતવા માટે થઈ રહ્યો છે? કે પછી ખરેખર એનો ઉપયોગ લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે પણ થઈ રહ્યો છે? આ સવાલ માત્ર દાહોદ માટે જ નહીં, પણ આપણી આખી લોકશાહીના ભવિષ્ય માટે ખૂબ મહત્વનો છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનીને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08044224162 પર કોલ કરો. રાજનીતિથી પરે એક ઉદ્દેશ્ય,